વંદે ગુજરાત, વાત ગુજરાતની। बचाओ बेटी पढ़ाओ ने नामे जे अभियान फेक अभियान गवर्नमेंट चलावे छे एना पर पर्दो खोलवानी जरूर छे। फांसी सजा ए सजा नहीं, एने पर ए ज रीते बिहेव करवानुं के जे रीते एने एक छोकरी पर कृत्य करेलुं छे। कोलकातामां महिला डॉक्टर साथे दुष्कर्म अने हत्यानी घटनाने पगले सूरतमां पण डॉक्टरोमां आक्रोश जोवा मळी रह्यो छे। सूरतमां डॉक्टरो हड़ताल पर उतरी गया हता। रेसिडेंट्स डॉक्टरोनी हड़ताल आजे बीजा दिवसे पण यथावत रही हती, त्यारे आजे खानगी तबीबो पण हड़तालमां जोडाया हता। सूरतमां आईएमए अने सरकारी डॉक्टरोए 4 किलोमीटर लांबी रेली काढी कलेक्टरने आवेदनपत्र आप्युं हतुं। તેમની માંગ હતી કે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય। જુઓ સરકારી ડોક્ટરોએ શું કહ્યું। વંદે ગુજરાતનો અહેવાલ। સાઉથ ગુજરાત બ્રાહ્મણ ડોક્ટર એસોસિએશન પ્રેસિડેન્ટ અમે આ તબક્કે દેશના સર્વે ડોક્ટરો અને મહિલાઓ ન્યાયની માગણી કરીએ છીએ અને આને માટે સખતમાં સખત કાર્યવાહી થાય અને કાયમી કાનૂન બને તેવી અમારી માગણી છે। અમારી ડિમાન્ડ છે કે જે રીતે આપણી દીકરીને તડપાવીને મારી સજા પર તડપાવીને મારો। હું ડોક્ટર રમણભાઈ પરમાર આજે પૂરા સુરત શહેરમાં ડોક્ટર એસોસિએશન તરફથી બંગાળમાં જે દીકરીને મારી નાખવામાં આવી છે એની પર બળાત્કાર કર્યો છે એને મારી નાખવામાં આવી છે, તો જલ્દીથી જલ્દી એનો આરોપી પકડાય, એને ફાંસીની સજા આપે અને બંગાળની સરકાર તાત્કાલિક આ આરોપીને પકડીને એને ફાંસીની સજા આપે, ડોક્ટરને પ્રોટેક્શન આપે અને એ રીતના સમગ્ર આજે વરસતા વરસાદમાં પણ સુરતના ડોક્ટરો અહીંયા ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા આવ્યા છે। તો આનું તાત્કાલિક નિર્ણય આવે, ફાંસી આપવામાં આવે અને પકડવામાં આવે। આ એક ડોક્ટરની મોત નથી થઈ, એક છોકરી એક લક્ષ્મીની એક મોત થઈ છે, તે પણ બહુ જ ખરાબ રીતે અપકૃત્ય કરીને કરેલું છે। ફાંસી સજા એ સજા નથી, એને પણ એ જ રીતે બિહેવ કરવાનું કે જે રીતે એને એક છોકરી પર કૃત્ય કરેલું છે। આ એક ડોક્ટર એક છોકરી બેટી બચાઓ બેટી પઢાઓ ને નામે જે અભિયાન ફેક અભિયાન ગવર્નમેન્ટ ચલાવે છે એના પર પડદો ખોલવાની જરૂર છે। એટલે તમે જે રીતે છોકરીની અપમૃત્યુ કર્યું છે, જે છોકરીને જે રીતે મારી છે એ જ વસ્તુ એ પુરુષ પર પણ કરવાની જરૂર છે। ફાંસી એની મુક્તિ છે, મુક્તિ નથી આપવાની, એને પણ એવી જ રીતે મારવાનો છે જેવી રીતે એને એની છોકરીને મોત આપ્યું છે। એ જસ્ટિસ ફોર ધ પર્સન હુ હેઝ સફર્ડ, જસ્ટિસ ફોર ધ ડોટર, જસ્ટિસ ફોર ધ ડોક્ટર, જસ્ટિસ ફોર ધ એવરી નેશન પર્સન। વી વોન્ટ જસ્ટિસ ફોર અસ, વી વોન્ટ સેફટી એન્ડ ઇક્વાલિટી ફોર અસ। અમારી ડિમાન્ડ એ છે કે આવી ઘટના બીજી વાર ના ઘટે, દરેક હોસ્પિટલમાં ડોક્ટરોને સેફટી આપવામાં આવે, હોસ્પિટલોને સેફટી આપવામાં આવે અને દેશની દરેક દીકરીને સેફટી આપવામાં આવે, કેમ કે આપણા કાયદા કાનૂન એવા છે જસ્ટિસ જસ્ટિસ કરીને કશું નહીં થાય। સર ઘણા બધા આરોપી હજુ છે, નિર્ભયા વાળા આરોપી પણ છે, કોને ફાંસીની સજા થઈ? સર કાયદામાં એટલો બદલાવ લાવો કે તાત્કાલિક ધોરણે એને છે ત્યાં સર જાહેર ફાંસી આપી દો, તો દેશની દીકરી સુરક્ષિત છે। આપણા માનનીય મુખ્યમંત્રી પીએમ સર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો સર બેટી ભણેલી પણ હતી, બેટી સેફટીમાં પણ હતી, બેટીએ ટૂંકા કપડાં પણ નહોતા પહેર્યા, તો એની જોડે આવું કેમ થયું સર? તો પછી અમારે શું સમજવું? અમારી દીકરીને કાલે બહાર કાઢે તો અમારે વિચાર કરવો પડશે સર। તો